નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે કાઠિયાવાડી વટાણા અને ગાજરનું શાક બનાવીશું. અને જો તમને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો આપણે પહેલાં કઢાઈ મૂકી દઈશું અને એની અંદર આપણે તેલ અંદર ઉમેરવાનું છે. તો આપણે 3 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે. તેલ ગરમ થવા દઈશું. અડધી ચમચી જીરું છે એ લઈ લઈશું થોડું પહેલા. સાથે સાથે થોડીક હિંગ અને ડુંગળી છે એ મેં 2 કટ કરેલી છે ઝીણી સાઈઝમાં. અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે એના અંદર. અને બરાબર આપણે ડુંગળીને થવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. એની અંદર લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કરેલી છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો 2 ચમચી ઉમેરીશું આપણે. અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને સાથે સાથે એની અંદર આપણે ટામેટા પણ અંદર ઉમેરી લઈશું. તો 2 ઝીણા કટ કરેલા છે ટામેટા આપણે. અને બરાબર એ પણ મિક્સ કરી લેવાનું છે આપણે. અને એની અંદર આપણે હળદર છે એ થોડીક લઈ લઈશું અંદર. અને એ પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે મિક્સ કરી નાખ્યું છે. અને ટામેટું પણ થોડું ગળી ગયું છે. તો એના અંદર લાલ મરચું છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે 1-1.5 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું. તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે મરચું અંદર ઉમેરી શકો છો. અને બરાબર આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને સાથે સાથે આપણે એના અંદર ગાજર છે એ લઈ લઈશું. અને ગાજર મેં 250 જેટલા લીધેલા છે અને લાંબી સાઈઝના કટ કરેલા છે. એ બધું મિક્સ કરી લેવાનું છે આપણે. અને એના અંદર વટાણા છે એ પણ આપણે લઈ લઈશું. તો 200 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે આપણે. એ પણ આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. અને સાથે સાથે આપણે થોડું ગરમ મસાલો છે લીધેલો એ અંદર ઉમેરી લઈશું. તો બરાબર મિક્સ કરી લેવાનું છે એ પણ. અને થોડુંક મીઠું પહેલેથી આપણે અંદર ઉમેર્યું હતું, પણ આપણે થોડુંક હજુ લઈ લઈશું. તો બરાબર મિક્સ કરી લીધું છે આપણે. અને એની અંદર આપણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું. એમ કે વટાણા અને ગાજર થવા માટે આપણે થોડુંક પાણી અંદર ઉમેર્યું છે. તો કમસે કમ આપણે 10-15 મિનિટ સુધી આપણે એને સરસ રીતે આપણે ઉકળવા દઈશું એને. તો 10-15 મિનિટ થઈ ગઈ છે આપણી. અને એકદમ સરસ રીતે શાક આપણું રેડી થઈ ગયું છે. તમે જોઈ પણ શકો છો વટાણા અને ગાજર આપણે એકદમ સરસ રીતે થઈ ગયા છે. એની અંદર થોડી કોથમીર લઈ લઈશું. હવે આપણે શાક કાઢી લેવાનું છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.